લાડીને લાડો લેવા આયો શક્કર ભમરી લાડીને લાડો લેવા આયો શક્કર ભમરી લાડીને ફેશન કરવા જોશે શક્કર ભમરી લાડીને ફેશન કરવા જોશે શક્કર ભમરી લાડીને મેકઅપ કરવા જોશે શક્કર ભમરી લાડીને ફેશન કરવા જોશે શક્કર ભમરી લાડીને કાંઈ નો કેતા નકર વઈ જાય છે શક્કર ભમરી સમજો હા મારા દીકરા કોઈ જાનમાં બોલ કોઈ ધ્યાન નહીં ખાઈ ખાઈને બધા એક જ કર્યા એ તમારો વ્યવહાર દેવો હોય છે એવો નહીં લે હું બધાની જાનમાં બધાને કોની કરીએ રમાડ લઉં ત્યાં હું જાહેર રહેતો હતો આ જમાનો મારો દીકરો જો ને હવે બહુ ઓલો બગડી ગયો ને કર પેલા આમ જો જાન ઘરે આવે ને ત્યારે બધા હારે આવતા અને અત્યારે મારા દીકરા ખાવે ને તેવું નથી ઠામડાને લાડવા ઉલારીને વેતા એ બધું જવા દે ઘરે હાલે જ મારા બાપુની વાઈટ જોઈ જાય છે હાલ હાલ પછી હાજી કોની કરીએ પછી હાલ પડતા બોડી કરિયામાં છે ને હું તમને નહીં જીતવા દઉં હરવી જોઈ ને બધા દાંત કાઢશે તારે ડોહા હરવેરીજી હા હું નહીં જીતવા દઉં જીતવા દીજે કાકા મરદનું હાલે એવું રહેવા દીજે કાંઈ ના હાલવા દેવું હાલો ભાઈ મગનભાઈ ને રે રે પાખો પોખો મગનભાઈ ને રે લાડી લઈને ક્યારે આવશે રે જાણી આવી જાપે વરની માં આવી ખાપે હલવાણી છે દરવાજામાં મારા લાડી તેડવા આજો હરવો સામે રે આ ક્યારે આવશે જાન તો વીઆઈવી પણ અમારો વરરાજો ના આવ્યો હું તો આટા ભરી થઈ ગયો બખોરે જલ્દી બખોરે જલ્દી બખોરે મગનભાઈ ને જલ્દી બખોરે જલ્દી બખોરે જલ્દી બખોરે મગનભાઈ ને જલ્દી બખોરે મારા બાપુ છે આ મારા બા વગરનું બધું નકામું નહીં બાપુ હા માં વગરનું નકામું વગડાના વાહ વાય વાય કે રખડે અને વાયમાં મારે ફાફા આ બાપુ હા કોડી કરીએ જી રમવા જવાનું થઈ ગયું કોડીએ અત્યારે કોડો ના હોય કોડી કે કોડી કોડી જ કહું છું તમે આ બેહો તું અંદર રમજો ઘરમાં એ બધું મૂકી દે પછી કોડી કરીએ રમવા જાવી હા આમ તો બોરો બોરો ખાઈ લે તા હું જો ને સવારની દેબી સવારનું એ તમે અહીંયા એમ નો પૂછવા આવો કે આમ જાવું બટા સાહેબ ભાઈ પણ અહીંયા કે બાથરૂમ હતું હવે ઈવડાઈને છે અહીંયા બાથરૂમ પટ જ છે લે મેં તો બાથરૂમ નું ગોઠવી રાખ્યું તું જાન હવે એને બાથરૂમ માં બેહારી દેવાના સંડા જાવા અહીંયા કોઈ બધા ખબરીના ન હોય બે જાય સંડા જાવા જવું છે ને આ બધું હવે મૂકો રાખી જ લીધા હા હું આમ કરવાની જાતો હા. આ દેવજો હા જેવું પણ જો તો જો પણ એ ઝાડા થઈ ગયા લાગે છે વાહ ભાઈ વાહ દવો વજો વાહ વાહ ક્યાંય મોકો ના આવ્યો વાહ અત્યારે કે હું જા કે સંડા જવા વાહ જામો પડી ગયો જામો મને સવારનો દઈ અડધી છોયણી પલાળી નાખી હા મારા દીકરા કોક લે ગરમી ઓછી થઈ હાસું બસ કેટલું દબાણ રાખ્યું ખબર આખો દી કોઈ ન રાખી કે મેં રાખ્યું દબાણ શું કરવું અહીંયા મને એમ કે બાથરૂમ નહીં બોલ હારણ કે બાથરૂમ નહીં અને ખુલ્લો પટ હવે શામ ઉતરવા તાવ લાયજી કોડી કરીએ રમવાનું બાકી હવે મજા આવશે રમવા જીતવાની જ જેવી કરવત મારું રખાલવું જો ને તું મારા દીકરાને દેખ છે તેમ કે હું ઉતરવા ગયો તો ને થાકી રહ્યા હવે લગન કરીને તો હું કરવો
અલે એ પાણી કર્યો પડતો ભાઈ ના બેજા એથી બે એ બાપા હું અહીંયા તમે કરો હું છું શું પાણી પા ઉલટી કરે છે તમે કઈ નથી કર્યું ને મેં કાંઈ નથી કર્યું હડિયા પાટલું જ કરો છો અને હું થયું ઘડીક વારમાં હાડ્યું પાટી તો કરે જ ને હે બધા કોઈ તો ખરો ઘૂમરો ના હતો ને એ પેટમાં એ તમે હા ન ખાતા હોય એટલે એને પેટમાં દુખવા બીજું હોય કેમ આમ થયું ઉલટી કેમ થવા બીજું મારા બાપુ કઈ નથી કર્યું એ ના એ ઉપાધિ કરવામાં ખુશખબરીની વાત છે હા શું ખુશખબરી ની હજી તો પૈણીને આવ્યો છું ખુશખબરી એ મારે 5મો મહિનો જાય છે હે હા 5મો મહિનો હા 2 મહિના પછી સરી બધ તારી માન કરતા હું પણ કરતા અને આ મારું દીકરું હજી મારે હગાઈ થઈનો મહિનો થયો મહિનામાં તો પૈણી ગયો પણ 5મો મહિનો જાય છે આ ક્યાં થયું બાપુ મોજ કઈ મોજ હા હું બધી દીકરીમાં એડવાન્સમાં એડવાન્સ શાબાશ પાછો ના પડતો પટકાઈ ગઈ ની માને હે તારી માને વેતી થાય આઈ કોડી કડીએ રમવાનું શું કરે હાલ નીકળ પાણી તો તમારે હારું તમારે તો ઉપાધિ નહીં ઉપાધિ તારી માન ગામમાં ગમે પડી વાતું કરજે 2 મહિના વચ્ચે તેરીમાં થઈ ગયું લગન પછી તારી માને નીકળ તારી માને કામ કરાય હે જોઉં એમ બન ભાગવાત સામો પડી ગઈ એ આમાં બાબા તમારે કઈ હાથ નથી નો હે આજની તો આજ છે કાણે હું એક વાત કરું હે કયું નો ફાયરે વર્તો તો કોણ મૂકવાઈ જો મૂકી ને બાબા અને મારા હાટો રાખ્યું હોત તો અહીંયા હે કયું નો ફાયરે વર્તો દોડ દઉં હો દેખ લઈ જા હું મૂકીને આવું પાછો જો તમારી પાસે આઈ જાણકારી લેવી જોઈએ તું જાણ કઈ તમુરો લે કયું નો ફાયરે વર્તો આહા એ ભલે જય જાત્રા એવા આપણે મોજ કરો એની માણે બસ ભાઈઓ